ભલે રાતે 12 વાગે ને તો ખુશ રહે. દીદી ક્યારે પૂરું કરશે? ઘણાને તમે જુઓ ને તો એ આમ એટલા બધા ખુશ હોય. ઘણા તો તમે જુઓ કાયમ. એક બા મારા પાસે આવ્યા, બા ને દાદા બંને મારું સ્વાગત કર્યું. પછી મેં પૂછ્યું, મેં કીધું બા, છેલ્લા 5 દિવસથી હું જોઉં છું તમે મારી સામે બેસીને કથા સાંભળો છો, કેટલા ખુશ હોય છો. આ તમારી સાથે કોણ છે? મને કે મારા ઘરેથી છે. તમારા દાદા? અચ્છા એમ. તો મેં પૂછ્યું, બા આ દાદાને કશું કંઈ થયું છે? મને કે કેમ? મેં કીધું તમને જોઈને એક શેર એકલું ચડી જાય છે ને આ દાદાને આને જોઈને બધું મારું બળી જાય છે. જેટલું ચડે ને એનાથી ડબલ લોહી મારું બધું બળી જાય છે. પેલા બાએ મારી સામે આંખો કાઢી. શું કહ્યું? મેં કીધું બા એને કશું કઈ થયું છે? આમ બીમાર છે? તો મને કે એના રોટલા કરીને તો મને 400 ડાયાબિટીસ પહોંચ્યું છે. આને કઈ થાય? આને કશું ન થાય. તો મેં કીધું પણ એને થયું છે શું? તો મને કે બસ 5 દિવસમાં કંટાળી ગયા. ખ્યાલ આવ્યો? 5 દિવસમાં કંટાળી ગયા. 25 વર્ષથી આને હું સાચું છું. ત્યારે એટલું જ નહીં, તમને જેમ થયું ને એમ હું જ્યારે સાસરે આવી ને ત્યારે મને એવું જ થયું. 1 મહિના સુધી તો બરાબર ચાલ્યું. મને એમ થયું કદાચ ઉઘરાણી વાળા આવતા હશે, ઉછીના પૈસે વરઘોડે ચડ્યા હશે, એટલે મને એમ થયું. પણ મહિનો ગયો, 1.25 મહિનો ગયો. પછી મેં મારી સાસુને પૂછ્યું, હે બા આ તમારા દીકરાને શું થયું છે? કેમ? બોલું કશું બોલતા નથી. જ્યારે હોય ત્યારે આમ જ થયું છે. શું? ત્યારે મારી સાસુએ કહ્યું કે આ તો જન્મથી જ આમ છે, આ તો જન્મથી જ આવો છે. ત્યારે ખબર પડી. એટલે અમુક છે ને, અમુક કંપની ફોલ્ટ હોય. અમુક ગાડીઓ નથી આવી જતી આપણે કંપનીમાંથી એવી, તો અવાજ આવ્યા જ કરે, ખર ખર ખર. ગમે તેટલા મિકેનિકલને તમે બતાવો, ગમે તેટલા એને એન્જિનિયર પાસે લઈ જાઓ તો એ સારું થાય જ નહીં. પછી પેલું શું કહે, હવે તો કંપનીમાં આપો પાછી. એમ આ પાછા અમુક કંપનીમાં પાછા જાય ને ત્યારે કદાચ ખુશ રહેવું, કાયમ ખુશ રહેવું. જો ડોક્ટરોમાં કદાચ કોઈ બેઠા હોય ને, મેડિકલ પર્સન કોઈ, તો મને ખબર નહીં, પણ જ્યારે ડોક્ટર પાસે તમે જાઓ ને એટલે શું કરે? જીભ બતાવો, જીભ બહાર કાઢો. એટલે આપણે મહાકાલી માની જીભ બહાર કાઢવાની છે. કરીને જીભ બહાર કાઢો એટલે આપણે જીભ જુએ. શું કામ જીભ જુએ? એને એ જોવું છે તમે કેટલા રસગુલ્લા ખાધા છે, કેટલા પીઝા ખાધા છે, એ જોવું છે ના. જીભ બતાવો, આંખ બતાવો, નખ બતાવો. શું કામે? તમારા આંતરડાની પોઝિશન જેવી હોય ને એ તમારી જીભ ઉપર ને તમારી આંખ ઉપર બતાવે. તમારા આંતરડામાં કેટલો કચરો ભર્યો છે એ જીભના કલર ઉપર ખબર પડી જાય, આંખના કલર ઉપર ખબર પડી જાય, આ નખ ઉપરથી ને ખબર પડી જાય ડોક્ટરોને. એટલે એ લોકો જુએ. અંદર જઈને ક્યાં એ દૂરબીનથી ફોટા પાડવા જાય? અંદરનું ચિત્ર કેવું છે એ આ જીભ ઉપરથી ખબર પડે. એમ મારી તમારી માનસિકતા કેવી છે તમારા ચહેરા ઉપરથી ખબર પડે. ભાઈ બહેનો, મારી તમારી માનસિકતા કેવી છે ચહેરા ઉપરથી ખબર પડી જાય. अति आकृति तुम्हारी देखी तुम हो कोक पुरुष विशेषी. કોઈક વિશિષ્ટ વ્યક્તિ છો તમે. તમારી આકૃતિ જોઈને એવું લાગે છે. ઘણીવાર પછી ગુરુજીના સાથમાં મને જવાનું થાય ને તો અમે, જો કે અમારા સાધુ સમાજની અંદર અમારા બાપ બેટીની એક જોડી હંમેશાને માટે જ્યાં પણ અમે જઈએ ને ત્યાં એક છાપ છોડીને આવીએ, સારી છાપ છોડીને અમે આવીએ. પણ ઘણી વાર મેં જોયું છે. હું તો ગુરુજીની જ્યારે વાત કરીશ ત્યારે મોટી બધી સભાઓ ભરાઈને બેઠી હોય, ઘણા બધા સંતો, મહાત્માઓ, શંકરાચાર્યો, જગતગુરુઓ બધા બેઠા હોય, પણ એ બધાની વચમાં પેલા લોકોએ તો મોટી મોટી માળાઓ પહેરી હોય, આવડા આવડા તિલક કર્યા હોય. આપણને એમ લાગે આના કરતાં ઓઇલ પેન્ટ કરી લીધું સારું. તમે જો એક કલાક સુધી તો બિચારામાં આમ કરી કરીને વળી પાછું ઉપર વાળતો હોય ને એટલે કેટલે સુધી કરવું કઈ નક્કી જ નહીં. એરિયા કેટલી સુધી બાંધે? આટલે
છાલે સુધી તો આમ તિલક હોય જ. ઘણાને તો અહીંયાથી ચાલુ થયું હોય, અહીંયાથી તિલક. પણ ગુરુજી પાસે એવું કશું જ ન હોય, કશું કાંઈ જ નહીં. ઘણી વખત તો મારે કેવું પડે, બાપજી કપડાં બદલાવીને પછી જજો ને તમે. ખીસું ફાટી ગયું હોય, અહીંયાથી ખીસું લબડતું હોય, કશું કોઈ એ મહાપુરુષને ક્યારેય કોઈ એવું સુખ નથી. વિચાર તો કરો, તમારા પાસે કદાચ 2-5 કિલો સોનું આવી જાય ને તો આ હા 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 આખા બરોડામાં ઊંચા ફરો તમે. એના બદલે આ 100 કિલો સોનું જે મહાત્મા જે મહાપુરુષને તોલ્યા, પોતાના પાસે એક રતી ભાર પણ નથી રાખ્યું. ભાઈ બહેનો, આ સાચી સાધુતા છે. અને છતાંય આ ત્યાગની જે હું વાત કરી રહી છું, આટલા બધા શંકરાચાર્યો જગતગુરુઓ બેઠા હોય, પણ એ બધાની વચમાં આપણો બાપ, આપણો સદગુરુ, આપણો ગુરુજી બધાથી જુદો લાગે. એ મેં જોયું છે. બધાનું હૃદય ત્યાં ઝૂકી જાય. अति आकृति तुम्हारी देखी तुम हो कोक पुरुष विशेषी. શેષજી બોલ્યા, તમે કોઈ વિશિષ્ટ વ્યક્તિત્વ છો. તમે કોણ છો? હજુ તો પરમગુરુ કહે હું કઈક જવાબ આપું ને ત્યાં તો પેલું અવધૂત બોલ્યો, બધું બોલે અકુલાઈ લાગો થાય શેષન કે પાઈ. શેષને પ્રણામ કરીને બોલ્યો, ઉભા રહો, હું કહું છું કે કોણ છે. હે શેષ, તમે જે નિરંકાર જપી રહ્યા છો, નિરંકાર ઉપર ઓમકાર છે, ઓમકાર ઉપર બીજા અનેક એવા ધામ છે, અને છેવટનું ધામ એટલે કેવલ કર્તાનું ધામ છે, અને કેવલ કર્તાના પાટવી પરમ વિશેષ અંશ છે, એવું એનું કહેવું છે. અને પછી તો શેષજી એમ કહે છે, મહારાજ આપ મારા ઉપર કૃપા કરો. આપ જે ધામમાંથી આવ્યા છો એ ધામ સુધી મને લઈ જાઓ. એ ધામીની પહેચાન આપ મને કરાવો. હે પરમ ગુરુ, હે કરુણા સાગર, હું જો એને લાયક હોય તો આપ મને દીક્ષિત કરો, મારી બુદ્ધિને આપ દીક્ષિત કરો, અને આપ મને કહો કે આપ શું કહેવા માંગો છો. હું જે નિરંકાર જપું છું એ શું, એ ખોટી મારી સાધના છે, એ વ્યર્થ છે? ત્યારે કહે બધું જ નાશવંત છે. તમે જે નિરંકાર જપો છો એના ઉપર તો કંઈક ધામોની વાત હું આપને કહું છું. અને સાંભળો, હે શેષ, તમે ખુદ ચૈતન્ય સ્વરૂપ છો. તમે અંશ ખુદ ચૈતન્ય સ્વરૂપ છો. અંદર એ ચૈતન અંશ પ્રણવ સ્વરૂપે બિરાજમાન છે. તે શ્વાસની ક્રિયા જ તો સોહંકાર ઉત્પન્ન કરે છે, અને એ સોહંકારથી જ ઓમકાર ઉત્પન્ન થાય છે, અને ઓમકારમાંથી જ 52 અક્ષરો બન્યા છે. એમાંથી એ 52 અક્ષરમાંથી એક કોઈ પણ એક મંત્ર લઈને તમે જપી રહ્યા છો. તમે ખુદ ચૈતન્ય સ્વરૂપ છો. તમે પોતાના સ્વરૂપને જાણો. હું તમને એટલું કહેવા માંગુ છું, હે શેષ, કુવાના દેડકા બનીને અંદર છબછબિયા ન કરો. મહાસાગરના સાચા એવા તમે મરજીવા બનો. મરજીવા બનીને અંદર જો ડૂબકી લાગે ના તો પછી તમને બીજું કશું કાંઈ અશક્ય નથી તમારા માટે. મરજીવા બનીને અંદર એક વાર યા હુમ કરો. પછી તો સમજ પડી ગઈ છે મને શું કહેવા માંગે છે. અને પછી તો કહ્યું, બસ જો હું એને લાયક હોય તો આપ મને દીક્ષા આપો. પરમ ગુરુ કરુણા સાગરે શેષજીને દીક્ષા આપી. પણ શેષજી એટલા નહીં, પરંતુ નાગ સહિત નાગણી રંગ ભિન્ને. શેષ નાગ અને નાગણીઓ અર્થાત નાગલોક, આખો નાગલોક ચેતવ્યો છે પરમ ગુરુ કરુણા સાગરે. જો પતિની ઉપાસના જુદી હોય, પત્નીની ઉપાસના જુદી હોય એવું નથી. બધા પરમ ગુરુના ઉપાસક બન્યા છે. આજે અમે ઘણા ઘરે જતા હતા ને ત્યારે મેં જોયું, ઘણી જગ્યાએ હું જોઉં, ગુરુજીને પણ હું કહું, ગુરુજી ઘણી વખત મને પણ કહે, ઘણાના ઘરે જઈને તો ડબલ માળના મંદિર હોય. નીચે પરમ ગુરુ હોય તો ઉપર કંઈક બીજું હોય, કાં તો ઉપર પરમ ગુરુ હોય તો નીચે કંઈક બીજું હોય. આવું નહીં. પતિ પત્નીની બંનેની સાધના એકની સાધના હોવી જોઈએ. અને એમાંય પરમ ગુરુ મળી ગયા પછી બીજું કશું જ કરવાની જરૂર નથી ભાઈ બહેનો. એક સાધે તો સબ સધાય. પણ ઘણા તો શું કરે, પરમ ગુરુને પણ બેસાડે, બાજુમાં બીજું હોય, એની બાજુમાં બીજું હોય, આ બાજુ બીજું હોય, આ બાજુ બીજું હોય. ત્યારે હંમેશા હું કહું કે બધી જગ્યાએ 20-20 ફૂટના ખાડા કરીને તો પાણી ન આવે. બધી જગ્યાએ 20-20 ફૂટના ખાડા કરીએ તો પાણી ન આવે. એક જગ્યાએ 200-500 ફૂટ જો જવા દો ને તો અંદરથી પાણી આવે. એમ ખ્યાલ આવે છે? એમ 20-20 ફૂટના ખાડા કરીથી પાણી ન આવે.
એના માટે એક જગ્યા છે. ભક્તિ એટલે એક પતિવ્રતા સ્ત્રી હોય, એને પોતાના પતિથી જેટલો પ્રેમ હોય, પોતાના પતિને જેટલી વફાદાર હોય, એમ સાચો સાધક, સાચો ભક્ત પોતાના ઈષ્ટદેવને એટલો વફાદાર હોય. તેમાં બીજું કશું ના આવે. વ્યભિચારી ભક્તિ ન હોય. ગુરુ મહિમામાં નારાયણદાસ બાપજી કહ્યું છે ને, હોય પતિવ્રતા તો પતિની લાજ, વિટંડીને સુખ ન મળે સમાજ. કેવો શબ્દ વાપરો, વિટંડી. હોય પતિવ્રતા તો પતિની લાજ, વિટંડીને સુખ ન મળે સમાજ. એક પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિ પ્રત્યે જેટલો પ્રેમ હોય, એવો નેમી પ્રેમીને પોતાના પરમ ગુરુ પ્રત્યે પ્રેમ હોય. અને ઘરની અંદર મૂર્તિ રાખો ને કે ફોટા રાખો તો એના પ્રત્યે એક પ્રકારનું એટેચમેન્ટ રાખજો. એ તો મોટા ભાગે શું થાય, ઠીક હવે પરમ ગુરુને પધરાઈ દીધા છે, એવું નહીં. પરમ ગુરુને પધરાવ્યા છે એટલે એનો મતલબ મારા ઘરમાં મારા પરમ ગુરુ બિરાજમાન છે. જો એક ભક્ત, કૃષ્ણનો ભક્ત, રોજ કૃષ્ણની ઉપાસના કરે, ભાવ, પૂજા, શ્રદ્ધા બધું રાખે, પણ ખબર નહીં શું થયું. એક દિવસ એને એના મિત્રને જેની વાત કરી કે હું મારા પૂર્વજોથી લઈને બધા આની ઉપાસના કરીએ, પણ છતાંય કશું કઈ ફળ જ નથી મળતું. એટલે પેલા એ કહ્યું, એક કામ કરો, હું તને બીજી એક મૂર્તિ આપું છું ને બીજા ભગવાનની, એ તું લઈ જા. એટલે આને બીજા કોઈ એના જે ઈષ્ટદેવ હતા એની મૂર્તિ આપી અને કહ્યું કે પેલી મૂર્તિ બોલે એને તું મંદિરમાંથી એક બાજુ હટાવી દે, હું જે આપું છું એ તું રાખજે. પેલો ગયો ઘરે, કૃષ્ણની જે મૂર્તિ હતી લઈને મંદિરના ઉપર મૂકી દીધી, અને જે પેલા એના મિત્રે આપી હતી, જે બીજા એના ભગવાનની, એ મૂર્તિ લઈને ત્યાં નીચે પધરાવી. અગરબત્તી કરી, દીવો કર્યો, પણ આમ અગરબત્તી આમ સ્ટેન્ડમાં લગાવી એટલે અગરબત્તીનો જે ધુમાડો એ કૃષ્ણની મૂર્તિ ઉપર જતો હતો. એટલે આનું મગજ ગયું, કામ કશું કરવું નથી, ધુમાડો એમને લઈ જવો છે કે ધૂપમ દીપમ બધું એમને લઈ જવું છે કે કામ તો કશું કરવું નથી તારે કે એક નહીં આમ કરે. પણ છતાંય થોડી વાર માટે આગુ પાછું થઈ જાય, વળી પાછું ધુમાડો સીધો એ કૃષ્ણના નાક ઉપર જ જાય. આનું મગજ ગયો, ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો, ખિસ્સામાંથી રૂમાલ કાઢી અને કૃષ્ણના નાક ઉપર આમ જ્યાં બાંધ્યું ત્યાં તો ભગવાન કૃષ્ણ પ્રગટ થઈ ગયા. માંગ 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 કે શું જોઈએ? પેલો કહે, કોઈ દિવસ થઈને આજે તું પ્રગટ થઈ ગયો. હે કનૈયા, हे कृष्ण, आज तू प्रकट थे गयो, आज तो क्यों प्रकट हो गया भाई? आज तुझे पता चला ना कि तेरी जगह पर किसी और को बिठा दिया, इसलिए तू प्रकट हो गया. तब भगवान कृष्ण बोले, आज मैं इसलिए प्रकट हो गया, हे भक्त, अब तक तुझको ऐसा था कि कृष्ण यहाँ बैठा है, कृष्ण की मूर्ति यहाँ मैंने रखी है, पर आज तुझे पता चला कि कृष्ण सांस ले रहा है, इसलिए मैं प्रकट हो गया. बस आटली बात છે. મૂર્તિમાં આપણને આપણો ઈષ્ટદેવ દેખાવો જોઈએ કે ના, મારા પ્રભુ છે અંદર, મારાથી ખોટું ન થાય, મારાથી આ ઘરની અંદર કોઈ કજિયું ન થાય, કંકાસ ન થાય, મારા કન્હૈયાને અર્થાત મારા પરમ ગુરુને નહીં ગમે. એ કેવો એ ભાવ. તો અહીંયા હું જે વાત કરી રહી છું, પરમ ગુરુ કરુણા સાગરે આખો નાગલોક ચેતવ્યો, ત્યારબાદ થોડા સમય માટે ત્યાં રોકાયા અને ત્યાર પછી ત્યાંથી વિદાય લીધી છે. કરુણા સાગર બાપજી આવી પહોંચ્યા પાછા પૃથ્વી ઉપર, અને જેવા પૃથ્વી ઉપર આવ્યા પછી તો પરમ ગુરુ કહે કે મારે કશો જ બોધ આપવા માટે જવાનું નહોતું. પછી તો પેલો યોગીરાજ આવ્યો, આવીને બધાને કહેવા લાગ્યો કે સાંભળો, લોક સકલ કુબર જન લાગે, લોક સકલ કુબર જન લાગે, કરતા ક્यों નહીં ચીનો અભાગે, કરતા ક્यों નહીં ચીનો અભાગે, સકલ સૃષ્ટિ કો ધરિયા, શેષ સકલ સૃષ્ટિ કો ધરિયા, સો भी
બહાર આવ્યો પાતાળ લોકમાંથી. પરમ ગુરુ કહે પછી મારે પ્રચારક બનીને કશું કામ નહોતું કરવાનું. એ ખુદ પ્રચારક બની ગયો અને બધાને કહે લોક સગલ કો બરજન લાગે એટલે બોલાવા લાગ્યો. પરમ ગુરુએ જે આ ગ્રંથ લખ્યો છે પોતાની પ્રાકૃત ભાષામાં લખ્યો છે. પ્રાકૃત ભાષામાં લખાયેલો આ ગ્રંથ છે. બરજન લાગે એટલે બોલાવા લાગ્યા. પોતપોતાની એક એરિયાની એક ભાષા હોય, એક લહેકો હોય, એક પ્રકારની ઓળખ હોય. આ ચરોતર બાજુની એક ભાષાનો એક લહેકો છે. બરજન લાગે, બોલાવા લાગ્યા. અમારે ત્યાં કાઠિયાવાડીમાં બોલે બરકે છે. બરકે છે એટલે બોલાવે છે. બરકે છે એ વ્યાકરણમાં ક્યાંય ના આવે, બોલાવે છે. પોતપોતાની એક પોતાની હોય ને. આ પાદરા બાજુ જઈએ તો નહીં કહેતા, આપણે કોઈને ઘરે પધરામણીમાં જઈએ ને, અમારા દૂધવાળા પાદરા એ બાજુ જઈએ એટલે તુરત જ બોલે પંખો પાડો. એટલે પંખો ન પડે, લાઈટ સ્વિચ ચાલુ કરાય. પંખો પાડો. અહીંયા મને ખબર નથી હજુ, અહીંયા એવું જ બોલે છે. પંખો પાડો, લાઈટ પાડો, એસી પાડો. એટલે મરી જાશું, એસી માથે પડે. પોતપોતાની એક ભાષા હોય. લોક સકલ કો બરજન લાગે. બધા આવો સાંભળો. આખી પૃથ્વીને ધારણ કરનાર શેષ અને એને પણ આને ગુરુ કર્યા છે. અને સાંભળો, હું પણ બહુ અભિમાની હતો. એ જોગી બોલે હું પણ બહુ અહંકારી હતો, પણ જ્યારથી મને એ કરુણા સાગર મળ્યા બસ ત્યારથી હવે હું પણ એનો દાસ બની ગયો છું. હું ને મારા ગુરુ શેષ હવે બંનેના દાસ બની ગયા છે. પછી તો લોકો આવવા લાગ્યા. પરમ ગુરુ કરુણા સાગર કહે પછી તો આખો દ્વીપ ચેતી ગયો. બધાને ચેતાવ્યા, જાગૃત કર્યા. અને ત્યારબાદ કરુણા સાગર કહે પછી મેં વિદાય લેવા માટેની વાત કરી, પણ બધા ડરવા લાગ્યા છે. ના ગુરુદેવ, આપ અમને છોડીને ન જાઓ. પણ ત્યારે મેં કહ્યું કે મને આગળના દ્વીપમાં હજુ જવું છે, કૃપા કરી મને જવા દો. ત્યારે બધાના આગ્રહથી ત્યાં એકને શિષ્યને સ્થાપિત કર્યું. પોપદાસજીનું નામ છે. આ શિષ્યને ત્યાં સ્થાપિત કર્યો અને બધાને મેં સંબોધીને કહ્યું, રાજા પ્રજા કો સમજાવા, સોઈ શિષ્ય મમ તોલ બઢાવા. મેં રાજા અને પ્રજાજનોને બધાને સંબોધીને કહ્યું કે જે હું મારો આ ઉત્તરાધિકારી સ્થાપિત કરીને જાઉં છું એને તમે મારા તુલ્ય માનજો. જેવી મારી સેવા કરો છો એવી એની સેવા કરજો, મારી આજ્ઞામાં રહો છો એવી એની આજ્ઞામાં રહેજો. એને મારા ઉત્તરાધિકારીને મારા તુલ્ય માનજો. આવું પરમ ગુરુ કરુણા સાગર ખુદ બોલ્યા છે. એટલે એનો મતલબ શું થયો ભાઈ બહેનો? પરમ ગુરુની ગાદી ઉપર બેસનાર સાક્ષાત પરમ ગુરુ સ્વરૂપ છે. એટલા માટે હું હંમેશાને માટે કહું છું કે સપ્તદીપની કથાઓ દ્વારા ઘર ઘરની અંદર જ્યારે ગુરુજીની પધરામણીઓ થાય છે ને ત્યારે હંમેશાને માટે હું એમ કહું છું કે એ આચાર્ય શ્રી અવિચલદાસ બાપજીની પધરામણી એ ખાલી માત્ર એક ગુરુજીની જ પધરામણી થાય છે એમ નહીં. પરમ ગુરુના શબ્દોને જો સાર્થક કરીએ ને, એને જો આત્મસાત કરીએ ને તો ચોક્કસ એટલું તો આપણને સમજાય જ કે તમારા બધાના ઘરોની અંદર માત્ર કોઈ સામાન્ય વ્યક્તિની પધરામણી નથી થતી. તમારા બધાના ઘરોની અંદર સાક્ષાત પરમ ગુરુ કરુણા સાગરની પધરામણી થઈ રહી છે. સાક્ષાતની પધરામણી થઈ રહી છે. અને આપણે ત્યાં આચાર્યશ્રીને પરમ ગુરુની તોલે માનવામાં આવે છે. એટલા માટે જ તો આપણે ત્યાં જે 3 વિભાગ, એક ગ્રહસ્થીઓ, ત્યારબાદ બીજો સમાજ એટલે સાધુઓનો સમાજ જે ભગવા કપડાં પહેરે, અને એક જે છે બધાના ઉપર એ આચાર્યશ્રી એના સફેદ કપડાં, પરમ ગુરુના સફેદ વસ્ત્રો તો આચાર્યશ્રી છે, ગુરુજી છે એમના પણ સફેદ વસ્ત્રો. પરમ ગુરુના માથા ઉપર પાગ તો આચાર્યશ્રીના માથા ઉપર પણ પાગ. છડી ચંબર આદિ પરમ ગુરુના સાથમાં તો છડી ચંબર આદિ ગુરુજીની સેવામાં પડે. પરમ ગુરુની બરોબર જો આસન લાગે તો માત્ર ને માત્ર એ જ્ઞાન સંપ્રદાયમાં ગુરુજીનું જ આસન લાગે. એ એના તુલ્ય છે. અને ભાગ્યશાળી છે મારા નેમી પ્રેમીઓ, ભાગ્યશાળી છે જ્ઞાન સંપ્રદાયનો પ્રત્યેક અનુયાયી કે જેના ઘર ઘરની અંદર પરમ ગુરુ સ્વરૂપ પૂજ્યપાદ ગુરુજીની પધરામણીઓ થાય છે. અન્ય સંપ્રદાયોની અંદર સંતોની પધરામણી ચોક્કસ થાય, પણ એમના આચાર્યશ્રીએ જો પધરામણી કરાવી હોય તો પછી એના માટે બહુ અલગથી વ્યવસ્થા કરવી પડે એના માટે. અને એ બધાના ઘરે તો ન જ પધરામણી થાય, અમુક
જે બહુ નજીક હોય એમના અને એને જે અનુકૂળ હોય એવા લોકોના, એવા ભક્તોના ઘરે જ એમની પધરામણી થાય. જ્યારે જ્ઞાન સંપ્રદાય તો જ્ઞાન સંપ્રદાયનો પ્રત્યેક નેમી પ્રેમી ભાગ્યશાળી છે કે મારા ગુરુજી નાના નાના ગામડાઓની અંદર પણ ગયા છે, જેના ઘરની અંદર કશું જ ન હોય એવા ગરીબોના ઘરની અંદર પણ પૂજ્યપાદ ગુરુજીની પધરામણીઓ થઈ છે. આ માત્ર જ્ઞાન સંપ્રદાયમાં શક્ય છે. અને ઘણી ઘણી જગ્યાએ તો એવી એવી જગ્યાએ પધરામણીઓ થાય છે. અમારા આદિવાસી વિસ્તારની અંદર ભાઈઓ ક્યાં ક્યાં છે, સુરત જિલ્લામાં દૂર દૂર લોકો રહે, આ બાજુ દાહોદ બાજુ, પેલી બાજુ. તમે જુઓ, હું ગુરુજીના સાથે હોય ઘણીવાર તો, જો કે અત્યારે તો મારી તબિયતના હિસાબે આજે તો હું ગાડીમાં બેસી ગયેલી, પણ એમને પણ હું થાકી ગયા. હું એમ કહું, ગુરુજી હવે હું ના આવું તો બોલે, ના બેટા તું અહીંયા બેસ, હું જઈને આવું છું. પણ એવા એવા ઘર આપણને એમ થાય કે ભટકાઈ ન જાય. ઘણીવાર તો દિવાલો ન હોય, ઉપર માત્ર ને માત્ર ખાલી આમ ઘાસના પૂળા મૂકેલા હોય અને એના અંદર પૂજ્યપાદ ગુરુજીની પધરામણી થાય છે. આચાર્યશ્રી છે, એનો માન મર્તબો, પણ ના, મારો અનુયાયી એના ઘરોની અંદર હું જઈશ. અને ગુરુજીનો સંકલ્પ છે કે અત્યાર સુધી તો લોકો મારે ત્યાં આવ્યા, બધા દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે, પણ સપ્તદીપની કથાઓ દ્વારા હું પોતે ઘર ઘરની અંદર જઈને લોકોના હાલ ચાલ હું પૂછીશ. અને પૂજ્યપાદ ગુરુજીનો એક સ્વભાવ છે, એ સામે જઈને બેસે ને પૂછે, કેમ છો, ગુરુગાદી આવ્યા છો ક્યારે? આ બધું બધાને મળતું નથી. એ તો જ્ઞાન સંપ્રદાયની અંદર આટલી સરળતા પૂજ્યપાદ ગુરુજીના અંદર આપણને જોવા મળે છે, એ બીજે બહુ ઓછી જોવા મળે. નાનામાં નાના માણસ સુધી પણ પૂજ્યપાદ ગુરુજી પહોંચ્યા છે. તો રાજા પ્રજા કુસમજાવા, સોઈ શિષ્ય મમ તોલ વઢાવા. અને મારા તુલ્ય માનજો, આવું કહી પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર ત્યાંથી વિદાય લે છે. પહેલા દ્વીપમાંથી સીધા જ બીજા દ્વીપની અંદર આવે. શ્રીમદ કરુણાસાગર મહારાજ કી જય, કૈવલ ધામ કી જય, શ્રી અવિચલદાસજી મહારાજ કી જય. સાગદ્વીપ વિકાસ અનુપા, સાગદ્વીપ વિકાસ અનુપા, તહા પધર્યા કલ સ્વરૂપા, તહા પધર્યા કલ સ્વરૂપા. પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર બીજો દ્વીપ એટલે સાગદ્વીપની અંદર પધાર્યા છે. સ્વાગદ્વીપની અંદર બહુ સરસ મજાનું આ નગર છે. ત્યાંનું રાજા શ્રીચંદ્ર, રાણી છે સુરસુલદેવી, ત્યાંનું પ્રધાનમંત્રી નગર શેઠ નામ છે જેનું રવિ શેઠ. એ રવિ શેઠની પત્નીનું નામ છે લુકમાબાઈ. એનો એક દીકરો છે, આ દીકરાનું નામ છે અભિચંદ. બહુ સરસ મજાનું પોતાનું એ જીવન જીવે. એ રવિ શેઠે પોતાને ત્યાં બધી સંપત્તિ છે, પણ આ સંપત્તિનું શું કરવું, સંપત્તિ માટે સત્કર્મ કરવાનો અંદરથી વિચાર આવ્યો. એ બધી કથા લઈશું આપણે આવતીકાલે બરાબર 8 વાગે. 8 વાગે કહું છું ત્યારે તમે બધા 8:30 આવો છો, પણ કાલે એવું કદાચ કંઈક કરો ને તમે બધા 8 વાગે આવી જાવ એવું. કારણ કે મોટા ભાગનો સમય સ્વાગતમાં જાય છે, હું જોઈ રહી છું. તો 8 વાગે આવી જાવ તો આપણે 8 થી 11:30 વાગ્યા સુધીનો ટોટલ સમય આપણને મળે. અડધો કલાક તમારું જે કંઈ સ્વાગત જે બધાને કરવાનું હોય, બધાનો ભાવ હોય કે અમે ગુરુજીનું સ્વાગત કરીએ, અમે ગ્રંથ પૂજા કરીએ, બધાનો અંદરનો ભાવ હોય, આપણે એ પણ સચવાઈ રહે અને આપણી કથાનો ક્રમ પણ સચવાઈ રહે. તો આવતીકાલે આપણે કથાના ક્રમમાં ફરી પાછા, મારી તો તૈયારી જ છે અત્યારે, પણ હું જોઈ રહી છું ઘણા તો મારા સામે જોઈ જોઈને બગાસા ખાય છે. દીદી આજે તો પધરામણીમાં અમે હતા, પધરામણી ગુરુજીએ કરીને થાકા બધાને લાગેલો છે. તમે જો ઘણા આ બાજુથી બગાસા ખાય છે, ઘણા આ બાજુથી બગાસા ખાય છે. કથા સાંભળનારા માટે તો કેટલો ફાયદો, બગાસું ખાઈ શકો, અમે તો એ ન ખાઈ શકીએ. કથા સાંભળનારા માટે કેટલો બધો ફાયદો, એની ઈચ્છા પડે એમ બેસી શકે, અને અમે તો આમ બેઠા. ના તો જો ઘણા લાંબા પગ કરીને, ઘણા ટૂંકા પગ કરીને, ઘણા પગ ઉપર પગ ચડાવીને, ઘણા તો આમ જ ઊંઘી જ ગયા છે. અને ઘણા આમ બેઠા જાણે મારું જાબડું આવ્યા. એટલે ગઈકાલે આપણી કથા અધૂરી રહી ગયેલી, એના હિસાબે આજે એક જ આપણે દ્વીપ લઈ શક્યા છે, પણ ચિંતા નહીં કરવાની.
કાલની કથામાં આપણે વિસ્તારથી 2-3 દ્વીપ જે પણ આપણાથી લેવાશે એ બધા જ દ્વીપ આપણે લઈશું અને એના પછીનો દિવસ એટલે પરમ ગુરુ જંબુદ્વીપ પ્રાગટ્યની કથા આપણે લેવાની છે. એક આવો અનેકને લાવો આ આયોજન માત્ર વાઘોડિયા વિભાગ પૂરતું જ નહીં, જ્યાં જ્યાં પણ તમને બધાને સમાચાર મળ્યા છે ત્યાં ત્યાંથી તમે બધા આવ્યા છો. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ સાધુવાદ. 2 મિનિટ માટે હરિ કૈવલ નામ સંકીર્તન. કૈવલ બોલ, કૈવલ બોલ, કૈવલ કૈવલ બોલ, કૈવલ બોલ, કૈવલ બોલ, કૈવલ કૈવલ બોલ, કૈવલ બોલ, કૈવલ કૈવલ બોલ, કૈવલ બોલ, કૈવલ બોલ, કૈવલ કૈવલ બોલ. ભજ મન પ્યારે કૈવલ કૈવલ બોલ, ભજ મન પ્યારે કૈવલ કૈવલ બોલ, ભજ મન પ્યારે કૈવલ કૈવલ બોલ, કૈવલ બોલ, કૈવલ બોલ, 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 કૈવલ કૈવલ બોલ. ભજ મન પ્યારે કૈવલ કૈવલ બોલ, 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 કૈવલ બોલ, કૈવલ બોલ, કૈવલ બોલ, કૈવલ કૈવલ બોલ, કૈવલ બોલ, કૈવલ બોલ, કૈવલ કૈવલ બોલ. सागर महाराज की
कथा सत्संग पूर्णावर्ती समय का सत्य साहे। અને એવું જ હોવું જોઈએ. કવિ કલાપીની માફક જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં ત્યાં નિશાની આપની. ઘરમાં ગમે તો નજર ફરે આપણે ત્યાં પરમ ગુરુની નિશાની જ આપણે નજરે પડવી જોઈએ. એ તો નક્કી વાત છે. તમે જેના પર તમારી નજર પડે એવી માનસિકતા થાય. મારા છોકરાઓ નથી શેરીમાં ફરતા ફરતા હાથમાં બેટ ના હોય તો બેટિંગ કરતાં કરતાં જતા હોય છે કે એમના મગજમાં પેલા બધા સવાર થયેલા હોય કે જે એમને કશું આવે. એક છોકરાને તો ટી શર્ટ ઉપર ફોટો મેં જોયો. મેં કહું તારા પપ્પાનો ફોટો થાય કે ના? તો કોનો છે? કોઈકનું નામ આપ્યું, કોઈ ક્રિકેટરનો, એનો ફોટો છે. મેં તારા ટી શર્ટના પૈસા કોણે આપ્યા હતા? કે મારા પપ્પાએ. તો તારા પપ્પાનો ફોટો રાખને, એનો ફોટો ચોંટાડી શું કા ફરે છે? એ તને કશું આપવાનું નથી. મોબાઈલનો રિચાર્જ 1 મહિનાનો નહીં કરી આપે તો એનો ફોટો લઈને શું કા ફરે છે? તો આપણા મગજમાં એવું સવાર થયેલું હોવું જોઈએ જે આપણને સંસ્કારોનું સિંચન કરે, જેનાથી આપણું જીવન બને, જેનાથી આપણું કલ્યાણ થાય, જેની કરુણા, જેની દયા, જેના આશીર્વાદ આપણા જીવનને ઉન્નત બનાવે. એટલે એક ફોટો હોય ને બીજા 2 લાવવાના થાય તો વાંધો નહીં. અને સાચા ભક્તોને આવું કોઈ કમ્પ્લેન નથી. પણ પેલા થોડા નથી તમે કહેતા કે મહિનામાં 2 14 હોય, 30 દાડામાં જો 2 14 હોય તો 15-20માં એકાક 14 તો નીકળે જ પાછી એવી. એટલે આવી 1400 પહોંચગઢ કરે. તો આવતીકાલે એક દિવસ આપણો બાકી છે. આજે હા, પણ જેમ દાખલા તરીકે વાત કરી દઉં કે જે કદાચ 4 દિવસનો આપણને પધરામણીનો સમય મળતો હોય છે, રોજની 100-125 પધરામણી થઈ શકે તે વધારે પહોંચાય નહીં. 125 પધરામણીમાં મારે તો 150 જેવી થાય કે ઘણી વખત કારમાં વારંવાર 100 પધરામણી કરું તો એમાં 25-30 વખત તો કારમાં પધરામણી કરવી પડે મારે પાછી. જો કે કારવાળો કશું મૂકતો નહીં, પણ બેસવું ઉતરવું તો પડે. ભાઈઓએ લગભગ લિસ્ટ 400-450 બનાવ્યું છે. એટલે જે લોકો પધરામણી બાકી રહેશે એમની પણ આપણે વહેલા મોડી પૂરી તો કરીશું છે. કાલે કદાચ કાર્યક્રમ પૂરો થઈ જાય તો કોઈ એમ ના માનશો કે અમે બાકી રહી ગયા. જે બાકી રહ્યા તે જે ગામો, કેટલાક ગામો બાકી રહેશે. ઘણા વિભાગમાં 700-800 પધરામણી હોય છે. બધી નથી પતતી. 1-2 વિભાગમાં તો 2-3 જ ગયો હોઈશું. એટલે એમને ચોક્કસ એ લાભ મળશે જ. એક વખત તો બાકી રહી ગયા જે છે, જેમણે ત્યાં આ પરમ ગુરુનું નવું સ્વરૂપ પધરાવ્યું છે, પોતાના ઘરમાં સતગુરુ સાહેબને તકતી લગાવી છે, એમને ત્યાં એક વખત તો ચાન્સ મળી જ જશે. ફરી બીજી વારનું જ્યારે રાઉન્ડ શરૂ થશે તેમાં નિયમ આવશે. ગુરુજીને નિશ્રા ઘરમાં કરેલી છે. 20 વર્ષથી ઉપરના જે કોઈ હોય ઘરમાં કોઈ ગુરુજી નિશ્રા ઘરનો બાકી ના હોય એવા ઘરને જ પધરામણીનો લાભ મળશે. એટલે યાદ રાખજો. તો જે બાકી છે એમને મનમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઉઘરાણી કરતા રહેવું પડશે. ભાઈ અમારું બાકી છે કે મોટે ભાગે તમને બધાને ખબર છે.
લેણદાર હોય બધા ઉઘરાણી કર્યા જ કરે, સ્વાભાવિક છે. પણ એ બધાને પધરામણીનો અવસર મળશે. ફુગ્ગા ફૂટે છે એટલે બધા ફૂટી જાય પહેલાં હું એ મને સૂચ્યા છે વારંવાર, બંધ કરો. તો બહુ સરસ. આજે તો તમારી પરમના પ્રાગટ્યના દર્શન માટે ખીચોખીચ બધા ભક્તો બેઠા. સારું છે, શિયાળામાં આયોજન છે ને એટલે. ઉનાળામાં હોત તો હું ન્યારો, આનાથી ડબલ જગ્યા જોઈએ આપણે. આટલા અડી અડીને બેસાય નહીં ને, તો આનંદ આવે છે. ઉલટા જેમ નજીક બેઠા છે એમ આપણે હીટરની જરૂર ના પડે. દરેકની બાજુમાં બે ચાર આજુબાજુ આગળ પાછળ હીટરો મૂકેલા છે, એટલે હું ફરે અને એમાં બેઠા બેઠા કથા સાંભળવાની. એ તો દીદીની કથા છે, બાકી મારી કથા હોય તો તમે એટલી સરસ ઊંઘ આવે, અડધા તો સૂઈ ગયા હોય. પ્રસાદ આવે તારે જાગે પછી. તો બહુ સરસ આનંદથી આપણે રસપૂર્વક કથાનું રસપાન કરીએ છીએ. આજે જંબુદ્વીપમાં બાળકોનું પ્રાગટ્ય સુધી આપણે કથા લેવાના છીએ. હજુ એક દ્વીપ, પાલકી દ્વીપની કથા આપણે સાંભળવાની બાકી છે. એ કથા સાંભળ્યા પછી જંબુદ્વીપમાં પહોંચશે દીદી, અને ત્યારે પરમગુરુ પધારશે. એટલે એની પ્રતીક્ષામાં આપણે બેઠા છીએ. તો જલ્દી આપણી અધીરાનો અંત આવે એટલા માટે હું મારી વાણીને અહીંયા વિરામ આપું છું. સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ. श्रीमद् करुणा सागर महाराज की जय, कैवल धाम की जय, श्री अविचलदास जी महाराज की जय. परम गुरु श्रीमद् करुणा सागर પાંચમો દ્વીપ છોડી અને સીધા જ છઠ્ઠા દ્વીપની અંદર પ્રવેશ કરે. પરમગુરુ કોઈ જગ્યાએ શરીર છોડ્યું નથી. કૈવલ કરતાના ધામથી તો છેક પાછા જંબુદ્વીપ મધ્યે પધારે ત્યાં સુધી એક જ શરીર. હા, વેશ અર્થાત ક્યારેક અવધૂત બનીને આવ્યા, તો ક્યારેક રાજકુમાર બનીને આવ્યા, ક્યારેક નાનું બાળક બનીને આવ્યા, તો ક્યારેક યુવાન યોગી બનીને આવ્યા. એણે શરીર નથી બદલ્યું, પરંતુ સાથમાં વિભૂતિઓ લઈને આવ્યા છે ને. દિવ્ય ગુણોનો ભંડાર, જેનું નામ સ્મરણ આપણે કરીએ તો આપણા અંદર દિવ્ય ગુણોનો પ્રાદુર્ભાવ થાય. એવા પરમગુરુ શ્રીમદ્ કરુણા સાગર પાલકી દ્વીપની અંદર પ્રવેશ કરે. कैवल करता की जय, कायम पंथ की जय, कैवल करता की जय, कायम पंथ की जय, कैवल करता की जय, कायम पंथ की जय, कैवल करता की जय, कायम पंथ की जय. बोलो कैवल धर्म की जय जय, बोलो कैवल धर्म की जय जय, कैवल करता की जय, कायम की जय, कायम पंथ की जय, कैवल करता की जय,
કરુણાસાગર પાલકી દ્વીપની અંદર પધાર્યા છે. સલ્લારટ નામનું એક શહેર છે. આ શહેરની અંદર સ્વચ્છતા, પવિત્રતા. પરમ ગુરુ કરુણાસાગર કહે ઘણા બધા બગીચાઓ, મંદિરો, તળાવો, વાવ, બહુ સરસ મજાનું આ નગર છે. રમણીય, આંખોને ગમે એવું નયનરમ્ય. કરુણાસાગર એક બગીચામાં આવીને બેઠા અને ત્યાં ધૂણી ભખાવે. સંતોને તો એકાંત ગમે ના, બેસી ગયા છે. પણ ભજન તો કરતા જાય, પણ યાદ પણ છે કે હું કૈવલ કરતાનો એ દિવ્ય સંદેશ લઈને આવ્યો છું. એટલે શું કરે? ધર્મની ચર્ચાઓ કરે, કૈવલ જ્ઞાનની બધી ચર્ચાઓ લોકો સાંભળે. આ નવું જ્ઞાન, ઓહો, એટલે કે ન સાંભળ્યું હોય એવું, આવું તો ક્યાંય સાંભળ્યું નથી. આવા મહાત્મા, આવા યોગીરાજ. પ્રથમ પહેલા તો બધી બહેનો આવી છે. ધીરે 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 કરતા એક આવી, બે આવી, પાંચ આવી, 5 10 ને લાવી, 10 20 ને લાવી, જેમ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ તેમ. આ બાજુની સંખ્યા જુઓ, આ બાજુની સંખ્યા જુઓ. હે, ભલે ભાઈઓ આમ છેક સુધી એને કવર તો કરી જ લીધો છે, પણ છતાંય પ્રમાણમાં સંખ્યા આ બાજુ વધારે દેખાય. એટલે બહેનો આવે ને પછી તો બહેનો એક વખત જો લાગી ગઈ પછી તો એ ભાઈઓને પકડી લાવે. તમે શું લાગી પડ્યા છો? ચાલો મારા જોડે કથામાં ચાલો. પછી તો ધીરે 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 કરતા એમ વ્યાપ વધી ગયો. પરમ ગુરુ કરુણાસાગર કહે નગરના બધા જ અબાલ વૃદ્ધ સર્વ કોઈ આવે છે. અને કૈવલ કરતાના ઘરની વાત કરું હું, નિજ પતિની બધી ચર્ચાઓ કરું, કૈવલ ધર્મની ચર્ચાઓ કરું. લોકો રંગે રંગાયા છે કે આ શું આ જ્ઞાન છે. લોકો ખૂબ ભાવ અને શ્રદ્ધા લઈને આવે છે કરુણાસાગરના પાસે. કરુણાસાગર કહે બધા આવ્યા, પણ રાજ પરિવારમાંથી કોઈ નહોતું આવ્યું. કરુણાસાગર બાપજી કહે કે તો પછી ત્યાં હું ગયો. કેવી રીતે? એકવાર ત્યાંનો જે રાજા અને રાજાની માનીતી રાણી નામ છે જેનું મધુવંતી, અને મધુવંતીને એક ડાકણ વળગી. આગળ પેલાનું ભૂત વળગ્યું, એમ અહીંયા આને ડાકણ વળગી. ઉપરા ઉપરી બે આ કથા છે. પરમ ગુરુ કરુણાસાગર પાખંડનું છેદન કરનારા, કરુણાસાગર અંધશ્રદ્ધાનો નાશ કરનારા. શું કહે કે એક રાણીને આ રીતે ડાકણ વળગી છે, મધુવંતીને. ધીરે 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 કરતા શરીરના બધા જ અવયવો ક્ષીણ થવા લાગ્યા. ઘટતંતુઓ બધા શિથિલ થવા લાગ્યા. એક સમય એવો આવ્યો કે રાણી બસ હવે છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે, બિલકુલ જાણે બ્રહ્મરંધ્રમાં થોડો પ્રાણ હોય. અને એ સમયે નીચે પથારી ઉપરથી નીચે ભોય પથારી ઉપર લઈ લીધા છે. વાતાવરણ બિલકુલ કરુણ બની ગયું. જે રાજ્યની અંદર છત્રીસ રાગ ગવાતા હતા, મંગલ ગીતો ગવાતા હતા, એના બદલે આજ શોકાતુર વાતાવરણ બન્યું છે. રાજ્ય પરિવારના લોકો રડે, પ્રધાનો, મંત્રીઓ અને ખુદ રાજા એક બાજુ રડતો બેસી ગયો છે. કરુણાસાગર કહે કે ત્યારે હું ત્યાં ગયો. ત્યાં જઈને ઊભો રહ્યો, પણ ત્યાં તો પેલા રાજાની નજર ગઈ. રાજાએ સામે જોયું, અરે મારા આંગણે અવધૂત યોગી ઊભા થયા, પ્રણામ કર્યા, બેસાડ્યા છે, યોગ્ય આસન આપ્યું. અને ત્યારે પૂછે શું થયું? બોલે મારી રાણીનું મૃત્યુ થયું. કેમ? આખિર વાત શું છે ભાઈ? ત્યારે કહે હું અને મારી રાણી રાજ પરિવાર સહિત અમે અમારી કુળદેવીના દર્શન કરીને આવતા હતા. રસ્તામાં એક ડાકણ વળગી ને ત્યાં સુધી કે રાણીના પ્રાણ હરી લીધા. વૈદો હકીમો ની કોઈ કાર્ય કામ ન આવે. મહારાજ એનું મૃત્યુ થયું છે. શું વાત કરો છો? તો કહે હા. પરમ ગુરુ કરુણાસાગર નજીક ગયા છે. નજીક જઈ અને હાથમાં જલ લીધું છે, કૈવલ્ય કર્તાનું સ્મરણ કર્યું છે.
કૈવલ કરતાનું સ્મરણ કરે અને ધીરે રહી રાણીના નજીક જઈ અને એના મુખની અંદર જ્યાં એ ચરણામૃત મૂક્યું છે, મુખની અંદર કૈવલ કરતાને સ્મરણ કરીને એ જલ જ્યાં એ રાણીના મુખની અંદર મૂકતા ધીરે 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 પ્રાણોનો સંચાર થવા લાગ્યો અને રાણી આળસ મરડીને જોત જોતામાં તો ઊભા થઈ ગયા. બોલીએ ભક્તવત્સલ મહારાજ કી જય. શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. करन लगे स्तुति राई, करन लगे स्तुति राई, करन लगे स्तुति राई, करन लगे स्तुति राई. स्वामी मृत करनार जीवाई, स्वामी जय हो जीवाई. स्वामी मृत करनार जीवाई, स्वामी मृत करनार जीवाई. रानी सहित कही कर जोरे, रानी सहित कही कर जोरे, इतना दीन चिन्या नहीं बोरे, इतना दीन चिन्या नहीं बोरे. अरे રાજા રાણી બંને સ્તુતિ કરવા લાગ્યા. રાજ્ય પરિવારના લોકો પગે પડ્યા છે. અરે રે મારી મૃતક નારને અર્થાત મૃત્યુ પામેલી નારી મારી રાણી એને જીવિત કરી. ધન્ય હો. આટલા દિવસ સુધી અમે આપને ઓળખી ન શક્યા. અમને ખબર નહોતી કે અમારા રાજ્યની અંદર આપ વિરાજમાન છો. હે પ્રભુ સુનો. કહો સ્વામી કુન નામ તુમ્હારે, કહો સ્વામી ગુણ નામ तुम्हारे. सो निश दिन रहे ध्यान हमारे, सो निस दिन रहे ध्यान हमारे. कहाँ नाम हम ही तब सोई, कहाँ नाम हम ही तब सोई, भव वीर भंजन सावित मोई. भव वीर भंजन सावित કહે होई. મારું નામ ભવ વીર ભંજન. બીજાનું દુઃખ દૂર કરે. દુઃખ માત્ર શરીરનું જ નહીં, ભવનો રોગ મિટાવી દે, ભવનું દુઃખ મિટાવી દે એવા ભીડભંજન અર્થાત ભવ વીર ભંજન કરુણા સાગર નામ આપ્યું. આ બાજુ બધા રાણીને મળે પણ ત્યાં તો કરુણા સાગર પાછા જે બગીચામાં હતા એ બગીચામાં જઈને બેસી ગયા. અહીંયા રાજા શોધે કે અરે એ યોગીરાજ ક્યાં ગયા, અવધૂત ક્યાં ગયા? કોઈએ કહ્યું મહારાજ બગીચામાં ગયા. અને પછી તો પાછળ રાજા ગયો, રાણી, મંત્રીઓ, પ્રધાનો સર્વ કોઈ આવીને ઉભા રહ્યા. વારંવાર સ્તુતિ કરવા લાગ્યા, જયકાર કરવા લાગ્યા અને કહે ગુરુદેવ આપ અમારે ત્યાં પધરામણી કરો છો. અને હજી તો રાજા રાણી જ્યાં પ્રણામ કરે, પરમ ગુરુ સાથે વાતચીત કરે, ત્યાં તો જેનો બગીચો હતો એ શેઠ ને શેઠાણી આવ્યા, એમણે પણ આવીને પ્રણામ કર્યા. અમારા મનથી એમ કે કોઈક યોગી છે એટલે અમે તો માત્ર એની સેવા કરી, પણ તમે આટલા સિદ્ધ મહાપુરુષ છો એ અમને ખબર નહોતી. ગુરુદેવ અમને માફ કરો, અમારા ઘરે પણ પધરામણી કરો. પછી તો રાજાના ઘરે ખૂબ ભાવ અને શ્રદ્ધાપૂર્વક રાજા રાણીએ આગ્રહ કર્યો અને ગુરુદેવની પધરામણી થાય છે. રાજા રાણીને ત્યાં પધરામણી થઈ, બાદમાં શેઠ શેઠાણીને ત્યાં પધરામણી થઈ. પછી તો જે લોકો પોતાના અંતરનો ભાવ લઈને આવે અને પરમ ગુરુ કરુણા સાગર બધાનો ભાવ પૂરો કરે. આખા ગામની અંદર, આખા રાજ્યની અંદર લગભગ બધા જ લોકો કરુણા સાગરના આશ્રિત બન્યા અને કરુણા સાગર આશ્રિતોનો ઉદ્ધાર કરનારા બધાના મનના ભાવોનો સ્વીકાર કરે. થોડા સમય માટે ત્યાં રોકાયા. ઘણા બધા શિષ્યો છે, એમાં ત્યાગી શિષ્યો 400 જેટલા ત્યાગી શિષ્યો છે. પરમ ગુરુ કરુણા સાગર કહે અને નેમી પ્રેમી ગૃહસ્થીઓની તો કોઈ અસંખ્ય એની કોઈ ગણના જ ન કરી શકાય. લોકો ખૂબ ભાવ અને શ્રદ્ધાપૂર્વક મારા પાસે આવવા લાગ્યા. એક વારના સમય પછી તો ત્યાંનો રાજાએ સરસ મજાનું મંદિર બનાવ્યું મારા માટે. કરુણા સાગર કહે મંદિરમાં પ્રતિષ્ઠા અર્થાત પરમ ગુરુને પધરાવ્યા. પછી તો રોજ ત્યાં સત્સંગ થાય, મેળો લાગે. પરમ ગુરુ કરુણા સાગર કહે થોડા દિવસ માટે, થોડા સમય માટે હું ત્યાં રોકાયો અને ત્યારબાદ ત્યાંથી મેં વિદાય લીધી. રડતી આંખે સર્વ કોઈ મને વિદાય આપી રહ્યા છે. કરુણા સાગર કહે તમે બધા મને પ્રેમથી વિદાય આપો. મારું આ શરીર નહીં
પરંતુ મારા જ્ઞાનને તમે જુઓ, મને જ્ઞાન સ્વરૂપ માનો. હું જ્ઞાન સ્વરૂપે કાયમ તમારા પાસે હાજરા હજુર છું. આટલું કહેતા કરુણા સાગર ત્યાંથી વિદાય લે. બોલીએ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. સાગર ત્યાંથી વિદાય લીધી. છઠ્ઠા દ્વીપમાંથી સીધા જ આવી પહોંચ્યા છે જંબુ દ્વીપ મધ્યે. જંબુ દ્વીપ ભારત વર્ષ ભરત ખંડ અને એમાંય ચારો ઉત્તર પ્રદેશ. પરમ ગુરુ કરુણા સાગર આપણા દ્વીપમાં હવે તો આપણા પોતાના ઘરની વાત, આપણા ઘરના આંગણાની વાત, આપણને સૌને આનંદ પમાડે એવું સરસ મજાનું ચરિત્ર ભારત વર્ષની અંદર પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર પધાર્યા છે. એકવાર જોરદાર જય જયકાર કરીએ. બોલીએ ભારત માતા કી જય. બાલ કુવેર પધરામણી કરવાના છે, આવી રીતે ન ચાલે. બધા પોતાના હાથ ઊંચા સાગર પધાર્યા છે. બોલીએ ભારત માતા કી જય. બોલીએ ભારત માતા કી જય. પ્રગટ ભૂમિ ધામ કી બાલ કુવેર ધામ કી ગુરુગાદી સરસાપુરી કી ગુરુગાદી સરસાપુરી. પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર આ ભારત ભૂમિમાં પધારે. ચંદ મિનિટોમાં જ આપણે પ્રસંગ લઈ રહ્યા છે. કાર્યકર્તાઓ જેમની ખાસ નોંધ લે, જો કે તૈયાર જ હશે. બધા ક્યારના થનગની રહ્યા છે, ક્યારે હિતબામાં અહીંયા આવે ને ક્યારે મારા બાલકુવેર પ્રગટ થાય. તો થોડી જ વારમાં સરસ મજાનું સારસા ગામ, ચરોતર પ્રદેશ. સારસા તો ગામ છે, પરમ ગુરુ આવ્યા પછી ધામ બન્યું છે. નાનકડું એવું પણ છતાંય બહુ રળિયામણું ગામ છે. આ ગામની અંદર 18 વર્ણ રહે છે. એમાં સિસોદિયા રાજપૂત લોકો રહે છે. આ સિસોદિયા રાજપૂત એ પરિવારની અંદર એક બાળકનો જન્મ થયો છે. નામ છે જેનું રઘુવર. આ રઘુવર બહુ સદગુણી છે, સંસ્કારી છે. મોટા થયા અને એમનું લગ્ન સોલાપુર, જે આજ પ્રગટ ભૂમિ બાલ કુવેર છે એની બાજુમાં, સોલાપુરના સિસોદિયા રાજપૂત એમની દીકરી ભગવતી હેતબામાના સાથમાં થયું છે. પણ બંને પતિ પત્ની એક સરસ મજાનું ગ્રહસ્થ જીવન, બીજાને આદર્શ પૂરું પાડે એવું સરસ મજાનું એ જીવન જીવી રહ્યા છે. હિતબામાં પણ પતિ પરાયણ છે. રઘુવર સાચા ગ્રહસ્થી ધીરે 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 કરતા જીવન રૂપી પુષ્પ વાટિકામાં એક પુષ્પ ખીલ્યું છે. એક બાળકનો જન્મ થયો છે. આ બાળક માતા પિતાને બહુ વહાલું છે. આમે બાળક તો કોને વહાલું ન હોય? હે, નાના નાના બાળકો કોને વહાલા ન હોય? બહુ નાનકડું એવું બાળક માં એને રમાડી રહી છે. એમાં એક દિવસ માએ અચાનક કહ્યું, સુનો, હા, પતિને કહ્યું, સાંભળો છો, મારે પિયરમાં જવું છે. અરે પણ દેવી, આ રીતે સાવ અચાનક? બોલે, બસ મને એમ થાય છે કે હું જાઉં. અરે પણ થોડી પહેલા મને વાત કરી હોય તો હું થોડા કોઈ 1-2 લોકોને તમારી સાથમાં મોકલું. બોલે, મારે કોની જરૂર છે? હું તો ક્ષત્રિયાણી છું, રજપૂતાણી છું, કોઈનાથી હું ન ડરું મહારાજ. અને એમાંય આ બાળક મારા સાથે છે ને, હવે ડરવાનું ન હોય, મને જવા દો. અમે બંને વાતો કરતા કરતા જઈશું. માનો ભાવ છે ને, બાળક વાતો નથી કરવાનું, પણ છતાંય માનો ભાવ છે. નાનકડા એવા બાળકને હાથમાં લીધું છે અને હેતબા માએ પિયરની વાટ પકડી છે. અને કવિઓ કહે, હેતબા પિયરિયામાં જા